उसीक में बादल्लाह व नफ्सी में तक़वल्लाह बरदरान ईमानी अज़ीज़ान मुहतरम तकवाए इलाही इबादत व किताब परवरदिगाરની વસિયત અને નસીહત સાથે ખુતબાની આગાઝ ખુતબાની શરૂઆત કરી રહ્યો છું। અઝીઝાન મુહતરમ, જુમાના ખુતબામાં જે મુસલસલ આપણે જે સુજે પર અને જે ટોપિક પર ચર્ચા કરી રહ્યા છીએ એ કયો ટોપિક છે? પહેલાં આપણે અમુક ખુતબા મસ્જિદના એકોરતા ઉપર બયાન કર્યા, એના પછી આપણે હવે શું બયાન કરી રહ્યા છીએ કે એનું એકોરતા નહીં, નમાઝે જમાતનો એકોરતા કેટલું બધું રિવાયતોમાં બયાન કરવામાં આવ્યું છે। રિવાયતોની અંદર છે કે અલ્લાહ તાલા જે ઇન્સાન નમાઝે શબમાં હાજરી આપતો હશે એને 10 નેમતો અતા કરશે, એને 10 ચીજો અલ્લાહ તાલા આપશે। એ કઈ ચીજો છે? રિવાયતોમાં છે કે પહેલું, અલ્લાહ એની ઉમ્રમાં બરકત આપશે। અગર કોઈ ઇન્સાન હંમેશા નમાઝે જમાતમાં આવતો હશે એની ઉમ્રમાં અલ્લાહ ખૂબ બરકત આપશે અને વધારો થશે આ નમાઝે જમાતની બરકતથી। અને એટલે સુધી કે જે ટાઈમ અત્યારે તમે બેઠા છો ને આ મુસલ્લા ઉપર નમાઝના ટાઈમમાં, એ ટાઈમ જિંદગીમાં ગણતરી નથી કરવામાં આવતો, આ એક્સ્ટ્રા છે, તોહફો છે અલ્લાહ તાલા તરફથી। જેટલો તમે અડધી પોણી કલાક ત્યાં બેઠશો આ હિસાબ નહીં થાય જિંદગીમાં, આ પ્લસ છે, કદો છે અલ્લાહ તાલા તરફથી। જેમ કે 60 વર્ષ લખ્યા હશે તો જેટલો ટાઈમ અહીંયા નીકાળ્યો હશે એ અલગ હશે, પછી ભલે 2-3 વર્ષ થતા હોય, 4-5 વર્ષ, એ હિસાબ નહીં કરવામાં આવે। અલ્લાહ તાલા તરફથી ઉમ્રમાં ખૂબ જ બરકત આપવામાં આવે છે નમાઝે જમાત પડવાવાળાને। બીજું, અલ્લાહ તાલા તરફથી અલ્લાહ એની ઔલાદને નેક અને પાક બનાવશે। જ્યારે ખુદ નમાઝે જમાતમાં જાતો હશે તો જો ખુદને જ ફાયદો નથી મળતો, રિવાયતોમાં છે કે મા બાપને પણ ફાયદો મળે છે। औलाद જ્યારે નમાઝી થાય છે તો મા બાપને પણ અલ્લાહ બક્ષિશ આપે છે। અને અગર કોઈ ઇન્સાન નમાઝે જમાતમાં આવતો હશે તો અલ્લાહ એની ઔલાદની અંદર પણ એક સારી ખૂબી નાખશે, કઈ પાકીઝગી નાખશે અને અલ્લાહ તાલા એને પણ નેક બનાવશે, પાક બનાવશે। તો આ એક ફાયદો આપણી ઔલાદની અંદર પણ નમાઝે જમાતથી આપણને મળે છે। બીજું, અલ્લાહ તાલા એના માલને પણ પાક બનાવશે। અગર કોઈ હંમેશા નમાઝે જમાતમાં આવતો હશે એના માલને પણ અલ્લાહ પાક બનાવશે। આસ્ત્યા ભલે એના અંદર એક ખરાબ આદત હોય ઘણાની અંદર, પણ અલ્લાહને આ ચીજ એટલી પસંદ છે કે આની બરકતથી અલ્લાહ એને પાકીઝા માલ, પાકીઝા રિસ્ક અને પાકીઝા દોલત અલ્લાહ તાલા એને અતા કરશે આ નમાઝ જમાતની બરકતથી। ચોથી ચીજ, અલ્લાહ એના આમાલ નામાને જમણા હાથમાં આપશે। જ્યારે કયામતમાં એનો આમાલ નામો આપવામાં આવશે તો ખબર છે ને, અમુકને ડાબા હાથમાં, અમુકને જમણા હાથમાં। ડાબા હાથમાં આપવાનો મતલબ શું છે? એ જહન્નમી છે, એ ગુનેહગાર છે, ગુનેહગારને ડાબા હાથમાં એનું આમાલ નામું, જો તે આ તારા ખરાબ કામ છે તો એ ડાબા હાથમાં આપશે। મોમિન અને સારા માણસને જમણા હાથમાં આપવામાં આવશે, એ જન્નતની ખુશખબરી હશે। જે નમાઝે જમાતમાં આવવા વાળો છે એને જમાતની બરકતથી અલ્લાહ કયામતમાં જમણા હાથમાં આમાલ નામું અતા કરશે। કેટલી ચીજ થઈ? 4 થઈ ગઈ। કઈ કઈ? બોલો। એક, અલ્લાહ તાલા એના ઔલાદને પાક બનાવશે, બરાબર છે। બીજું, એની ઉમ્રમાં વધારો કરશે। બીજું, એના માલને પાક બનાવશે અલ્લાહ તાલા। અને ચોથું, અલ્લાહ તાલા તરફથી એનું આમાલ નામું જમણા હાથમાં આપવામાં આવશે। પાંચમું, અલ્લાહ તાલા તરફથી એને બક્ષિશનો તોહફો આપવામાં આવશે, એને ખુદા માફ કરશે, એની મગફિરત કરશે, એના ગુનાહોને અલ્લાહ તાલા બક્ષી આપશે આ નમાઝે જમાતની બરકતથી। છઠ્ઠી ચીજ અલ્લાહ તાલા આપશે, જ્યારે એની મોતનો વખત આવશે તો ખબર છે કે મલેકુલ મોત, હરેક ઇન્સાનની રૂહ એક સરખી રીતે કબ્ઝ નથી થતી, અમુક જણાની બહુ સખ્ત રીતે કબ્ઝ થાય છે અને એને બહુ અઝિયત થાય છે, તકલીફ થાય છે। પણ જે નમાઝે જમાતમાં આવતો છે તો ખુદા એને તોહફો આપશે કે એની રૂહ સાવ આસાનીથી કબ્ઝ થઈ જશે। જ્યારે મલેકુલ મોત એને લેવા આવશે સાવ એને તકલીફ નહીં પડે કોઈ જાતની, સહેલાઈથી એની રૂહ કબ્ઝ થશે। અને સાતમી ચીજ, અલ્લાહ તાલા એને એક નૂર એ ખૈર આપશે, એક બહેતરીન નૂર આપશે એને। એ નૂર છે ને આપણે નથી જોઈ શકતા, પણ પૈગંબર એક વખત જ્યારે પૈગંબર નમાઝે જમાત પઢાવતા ને તો રાતના બહુ વહેલા અંધારું થઈ ગયું એકદમથી,
તો પૈગંબર એક સહાબી હતા કતાદા કરીને. કતાદા છે એકદમ અંધારું હતું ને પૈગંબર નમાઝે જમાતમાં કેમ અત્યારે માશાઅલ્લાહ કેટલાય લોકો દૂર દૂરથી આવતા હોય છે, ફજરમાં બી છેટેથી આવતા હોય છે. તો પૈગંબરના જમાનામાં અમુક લોકો મદીનામાં બાજુમાં રહેતા, અમુક લોકો છેટે છેટે રહેતા. તો એ લોકો છેટેથી પણ આવતા અને એ લોકોનો અજર પણ વધારે હોય. અલ્લાહ તાલા જોવે છે કોણ કેટલી જહેમત ઉઠાવે છે. હું તો સવારના ફજરમાં બી કહેતો હતો કે મારું આવવું બહુ સહેલું છે, હું 2 ડગલાથી આવું છું ને, તમે યકીન માનો તમે લોકો જે છેટેથી આવો છો મારા કરતા તમારો અજર વધારે છે. કેટલી જહેમત ઉઠાવીને આવો છો તમે દુકાનો મૂકીને તકલીફ ઉઠાવીને છેટેથી કેટલી કુરબાની આપીને આવો છો, તમારો અજર બહુ વધારે છે મારા કરતા જમાતમાં હાજરી આપવામાં. અલ્લાહ તાલા જહેમત પ્રમાણે અજર આપશે. તો એ બારામાં તમે મારા કરતા બહુ છેટે છો, માશાઅલ્લાહ આગળ છો બધા. તો પૈગંબરના સહાબી છે ને અંધારું થઈ ગયું. હવે આપણી જેમ હતું તો નહીં કે બત્તી ઠરી ગઈ તો ગ્રુપ હલાવી નાખ્યા, એવું તો કઈ સિસ્ટમ હતી નહીં. અંધારું છે તો પૈગંબર અહીંયા આગળ એક ચીજ દેખાડ્યા, જ્યાં નમાઝે જમાતથી જે નૂર નીકળે છે ને, પૈગંબર એક લાકડી ખજૂરની જે ઝાડની લાકડી હતી ને એના હાથમાં હતી. પૈગંબરે એ પડદા હટાવી દીધા. એ લાકડીની અંદર એના હાથમાં હતી ને નૂર નીકળવા લાગી. એ નૂર રિવાયતોમાં છે કે નમાઝે જમાતની બરકતથી નૂર નીકળ્યો છે. અને એ નૂર કેટલું ખબર છે, આગળ 10 મીટર ને પાછળ 10 મીટર એટલું નૂર. એ નમાઝે જમાતનું જે નૂર હતું, પૈગંબર કારણ કે એને તકલીફ ન પડે એટલા માટે પૈગંબર એને જાહેર કર્યા. અને પછી એ નૂરના સહારાથી ઘર સુધી છેટે પહોંચે છે. શું જોવે છે, થોડોક છેટે હતો એના ઘર પાસે એક બહુ ખતરનાક જાનવર ઉભેલું હતું. અગર એ અંધારામાં હોત તો હુમલો કરી દે, પણ ખુદાએ શું કર્યું, એને ખુદાને બચાવો થઈને ખુદા માટે જહેમત કર્યો હતો ને, ખુદા માટે તકલીફ ઉઠાવ્યો હતો. તો એ જાનવરને પછી એને લાકડીથી માર્યું, જેના નૂરથી દેખા નમાઝે જમાતનું નૂર જાહેર થયું અને એ જાનવરને એનાથી પોતાને બચાવી શક્યો. તો એક નૂર અલ્લાહ તાલા એને અતા કરે છે. આપણને ભલે ના દેખાતું પણ એ નૂર અલ્લાહ તાલા તરફથી આપણને નસીબ થાય છે. પછી અલ્લાહની ઇતાઅતની તૌફીક મળે છે આપણને નમાઝે જમાતની બરકતથી. પછી અલ્લાહ તાલા એને બેહિશ્તનો જન્નતનો તોહફો અતા કરે છે. એ માણસ જન્નતી છે, જે માણસ નમાઝે જમાતનો પાબંદ છે એ જન્નતી છે. એ તોહફો છે અલ્લાહ તાલા તરફથી. અને અલ્લાહ તાલા કરામાત આપે છે એને, કેટલી બધી સારી ચીજો ને કેટલી બધી ખૂબીઓ એના અંદરથી જાહેર થવા લાગે છે. આસ્તે આસ્તે જે આવતો જશે એમ એના અંદર સારી સારી ચીજો દેખાવા લાગશે. એ અલ્લાહ તાલા તરફથી એને તોહફો મળે છે. મારા અઝીઝો, આ ચીજનો આ લોકો એહતરામ કરે અને અહેમિયત આપે. નમાઝે જમાત કોઈ મામૂલી નથી. અને કેટલી હદ સુધી બી તમને બયાન કરું. હવે અમુક ચીજ જે આપણા અંદર હોય છે, ઘણા બધા ઇન્સાનની અંદર, આપણે શું કરે, આપણે અહીંયા નમાઝ ચાલુ એકામત ચાલુ થઈ ગઈ હોય તો આપણે વાટ જોઈએ મોલાના ક્યારે રૂકુમાં જાય, હે ને, પછી જોશથી કાં તો યા અલ્લાહ, કાં તો પછી દોડવાનું. અગર કોઈ મજબૂર છે, મોડો આવ્યો છે તો યા અલ્લાહ જરૂર બોલે, એ જમાતમાં લાગુ પડે. પણ ઘણા લોકો વાતો કર્યા કરતા હોય માં આગળ, એ બહુ ખરાબ ચીજ છે. ખબર છે કેટલું નુકસાન છે એના માટે? જે મૌલાનાની તકબીર, ઇમામની તકબીર સાથે ફૌરન તકબીર કહેવામાં કેટલો ફાયદો છે. એ મિસ ન કરે, એ છોડી ન દે, જલ્દી લાગુ પડવાની કોશિશ કરે એ તકબીરમાં. રિવાયતમાં છે કે એક માણસ છે, એ મોડો લાગુ પડ્યો નમાઝે જમાતમાં. એને કઈ કામ હતું, આમ જ વાતો નહોતો કરતો, પણ કઈ લેટ થઈ ગયો નમાઝે જમાતમાં અને એ તકબીરમાં લાગુ ના પડી શક્યો. તો એ તકબીરના મૌલાના પછી ફૌરન તકબીર ન લાગુ પડ્યો, એના કારણે પોતે એક ગુલામને આઝાદ કર્યો કે મને એ સવાબ મળી જાય. રસૂલુલ્લાહ પાસે આવે છે, યા રસૂલુલ્લાહ, હું તમારી તકબીર સાથે પરબારી તકબીરમાં લાગુ ના પડ્યો, તકબીરતુલ ઇહરામમાં મેં ગુલામ આઝાદ કર્યો છે, તો શું મારો સવાબ બરાબર થઈ ગયો? પૈગંબર કે ના. એ કે યા રસૂલુલ્લાહ, બીજો ગુલામ આઝાદ કરું છું, બીજો ગુલામ આઝાદ કર્યો, હવે મારો સવાબ બરાબર થઈ ગયો. 2 ગુલામ આઝાદ કર્યો. એ ચીજ માટે કેટલા આયા અલ્લાહ બોલે તો આપણને મનમાં નથી હોતું, હે ને? પણ આ તમે જો 2 ગુલામ આઝાદ કરી રહ્યો છે, હવે મારો સવાબ બરાબર થઈ ગયો. એ તકબીરના હિસાબે બાજુમાં રસૂલુલ્લાહ કે આ જમીનમાં જેટલું છે ને કે અલ્લાહની નેમતો, એ બધુંય ખુદાની રાહમાં ખૈરાત કરી દે ને તો એ સવાબ તને નહીં મળી શકે. જે અલ્લાહે તને ઇમામ સાથે
પરબારી તકબીર કહેવામાં તને અલ્લાહ તાલા આપવાનું છે ને એનો સવાબ તું નથી જાણતો. એટલે આ નાની નાની ચીજો છે ને એને આપણે સમજવાની કોશિશ કરે, એને આપણે છૂટી ન જાય કોશિશ કરે. જ્યારે આપણે વાહ આવે તો જલ્દીથી પહેલી મારી કોશિશ હોવી જોઈએ કે જલ્દી વુઝુ કરીને કેમ હું પરબારો પોગી જાઉં. અને અગર મોડું પોગે છે મજબૂરીમાં તો યાદી ના કરે, કોઈ યા અલ્લાહ બોલવાનું બંધ ના કરે, કારણ કે તો એ રૂકુ સુધીમાં બી નમાઝમાં લાગુ પડીને જમાતનો સવાબ હાસિલ કરી લે. તો મારા અઝીઝો, આ નમાઝે જમાતનો એટલું જ અહેમતા છે. ફરી વખત 10 ચીજો તમારી સામે બયાન કરી દઉં છું. અલ્લાહ તાલા 10 નેમતો અલ્લાહ તાલા આપે છે નમાઝે જમાત વાળાને. જેને યાદ હોય બોલે જલ્દી. પહેલી, આડું બોલી શકે છે. અલ્લાહ એની ઉંમરમાં વધારો અને બરકત આપે છે નમાઝે જમાતની બરકતથી. બીજું, જે યાદ હોય બોલે આડું ચાલશે. અલ્લાહ તાલા એની ઔલાદને નેક બનાવશે, નેક પાકીઝા અલ્લાહ બનાવશે. પછી અલ્લાહ તાલા એના માલને પાક બનાવશે. પછી અલ્લાહ તાલા એનું અમલનામું જમણા હાથમાં આપશે. પછી અલ્લાહ એને બક્ષિશનો મગફિરતનો તોહફો આપશે. અલ્લાહ એની આસાનીથી રૂહ કબ્ઝ થશે, મલેકુલ મૌત આવશે તો નમાઝે જમાતની બરકતથી. અલ્લાહ એક નૂર તેને અતા કરશે, ઇતાઅતની તૌફીક મળશે, જન્નતનો તોહફો આપશે અને કરામાત એટલે કે સારી ચીજો એના અંદરથી જાહેર થવા લાગશે. આ અલ્લાહ તાલા તરફથી નેમત અને તોહફો છે. પરવરદિગાર આપણને બધાઈને હંમેશા નમાઝનો, મસ્જિદનો અને નમાઝ જમાતનો એહતરામ કરવાની, તેમાં શિરકત કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા હમોને તારા નેક અને સાલેહ બંદા બનવાની તૌફીક અતા ફરમાવે. हमारा तमाम गुनाह ने सगीरा और कबीरा ने माफ फरमाओ. मुमिनीन की परेशानियों ने दूर फरमाओ. पर अल्लाह जे जे मोमिनो मोमिनात बीमार से तमाम से दुआ कहिया से सर्वे ने शिफाए कामिला वाजिला अता फरमाओ. सर्वे ने परेशानियों दूर फरमाओ. जन्नतुल बकीना रोज़ाओं ने तामीर ना असबाब फराहम फरमाओ. इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर मा जल्दी फरमाओ. हमने इमाम ना मददगारों मा शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद व लम यकुल लहु कुफुवन अहद. सदक़ल्लाहुल अलीयुल अज़ीम. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद.